આપણે બહુ બીજી હતા, મતલબ કે ફાઇનલી ગાઈસ અત્યારે રોહિત શક્તિ સપ્લે આવે છે. હું બધે ફરી આપણી સંગત રહી છે. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. તો અત્યારે હું નાહી ધોઈને રેડી થઈ ગયો છે અને આજે આપણે જવાનું છે મામાના ઘરે. મતલબ ત્યાંથી પણ આપણે કંકોત્રી છે, તો આમ તો માસીના ઘેર લગ્નમાં જવાનું છે. તો હું નાહી ધોઈને અત્યારે રેડી થઈ ગયો છે અને આપણું બાઇક કમ્પ્લીટ થઈ ગયું છે, સાફ બાફ કરી દીધું છે. અને હવે આપણે જઈશું પહેલાં મહેમદાદ, કેમ કે મારે ટી શર્ટ લેવાની છે. તો ટી શર્ટ લઈને આપણે જઈશું પહેલાં લગ્નમાં. મમ્મીને બધા આવે છે પાછળ, ભાઈને બધા. તો આ હું પહેલાં નીકળી ગયો છે અને ફોન એવું બધું મેં ફૂલ ચાર્જિંગ કરી લીધું છે અને સાથે મેં હેડફોન પણ લીધા છે અને ટ્રાયપોડ પણ લગાવી દીધું છે બાઇકે વિડીયો ઉતારવા માટે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને 2-3 દિવસથી આપણો બ્લોગ નહોતો આવતો, એનું કારણ હતું કે આપણે બહુ બીજી હતા, મતલબ કે ડેની શિફ્ટ થઈ ગઈ હતી, તો વ્લોગ અને મિની બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો મળ્યો. તો અત્યારે લગભગ વાગે છે 10 કે 11:30 જેટલું થયું છે. તો અત્યારે આપણે જઈશું મહેમદાદ જઈને આપણે પહેલાં ટી શર્ટ લઈ લઈશું. અને જો આપણા મિરર કેવા દેખાય છે, સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો ચલો તમે બ્લોગમાં કન્ટિન્યુ બની રહો. તો આજે હું તમને બતાડું કે લગ્ન કેવી રીતે થાય છે, મતલબ કે પૂરું એટલે બધું બ્લોગમાં બતાડું. તમે તો સુધી બને રહો, બરાબર? તો સુધી એન્જોય કરો બ્લોગ. ફાઇનલી ગાઈસ અત્યારે રોહિત આવી ગયા છે. ગાઈસ અત્યારે મારે એક ટી શર્ટ લેવાનું છે. હું બધે ફરી મને પણ ક્યાંય એક ટી શર્ટ નહીં મળે, એટલે બધી જ સ્ટીકરો આવી ગઈ બધી. તો જોઈએ હવે એક દુકાન છે અહીંયા મળે તો લઈ લઈએ, ને તો આપણે જઈએ ને અમદાવાદ. તો ચલો દેખતે. ફાઇનલી ગાઈસ લગ્નમાં મેં આવી ગયા છે ને જીરા ત્યારે લઈ લીધી છે. અને આ બેના જીરા મેં લઈ આપી, એટલે પી લો હેડો. અને અત્યારે હવે જઈશું આપણે તો લગ્નમાં. બાકી મેં અત્યારે જમ્યો, પણ જીરા વગર તો મજા ના આવતી, એટલે મેં જીરા લઈ લીધી. અને આપણું બાઇક ત્યાં છે ને, જો બધું પબ્લિક તો જાય, આપણે જવાનું છે ત્યાં. તો ચાલો આપણે પહેલાં ત્યાં જઈને આપણે બાઇક હતું એ પાછું લાવીને પેટ્રોલ ભરાવી લઈએ, અને પછી જઈએ આપણે ત્યાં લગ્નમાં. લેડો લે. જો ગાઈસ તો ને ડીજે ફસાઈ ગઈ, ડીજેના ચક્કરમાં અમે પડવાના હતા. તો ચલો ગાઈસ આપણે પહેલાં બાઇક હતી ને ત્યાં જતા રહીને ત્યાં જઈને આપણે પી લઈએ જીરા. પી લીધી તે પી લીધી. એન્ડ ગાઈસ તમે બ્લોગમાં બને રહેજો, લાસ્ટ સુધી જોજો તો મજા આવશે. ગાઈસ હજુ લગ્નનું બધું બાકી છે. તો જો અમે જઈએ છીએ મંડપ અમારો ત્યાં છે. અને જમવાનું તો એ મેં જમી લીધું છે અત્યારે. અને ચાવી આપણે બાઇકની ભાઈને આપી છે. અને હજુ જવાનું છે આંબા હોટલે, કેમ કે ત્યાં થોડુંક બાઇકનું કામ છે, તો એ બધું પૂરું કરી દઈશું. તો ચલો આપણે પહેલાં જઈએ મંડપે. તો ગાઈસ અત્યારે તો જોઈ લો આપણે. આપણો ભાઈ, આ છે આપણા માસી, બીજી બધી છે બહેનો. નવી તો આ ઓય ચંપલ બાર કાઢી નાખ. જો પરે હા તે મારો ફરીવાળી ગાડી અને ફરીવાળી ઓ ચાલુ હતા લગભગ કોઈ ને પાડ ઉતરે. અલે ફૂકવાલું સારું લે ફરીનો પણ વિચારો એવા સેક્રેટરી લે ફૂલા ડેરો સો ફાઇનલી ગાઈસ મુન્નાથી આવી ગયા છે ને આપણે અહીંયા બેઠી લીધું છે. વિશુ શું થયું લે. અને અહીંયાથી આપણે જઈશું પાછા લગ્નમાં. અને આપણા બાઇકનું સ્ટેન્ડ થોડું
ઓકું થઈ ગયું છે તો પરીને આપણી સંગત રહી છે અને વિષ્ણુને બાઇક પર બેવું તો અત્યારે બહાર થઈએ જો બે જાવ ને પડું ના આમ ઉભરો લે તો ફાઇનલી ગાઈસ તમને બ્લોગ સારો લાગતો તો ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ન્યૂ ચેનલ છે ત્યાંથી આપણે જઈશું નવા રોડ ઉપર અને આપણા મિરર થોડાક જો લો પરે અહીંની સાઈડ તા ફોટા નહીં પાડવા ઓય તો ગાઈસ લાઈક એન્ડ ફોલો કરી લો